આ સંસારમાં કથા છે, એ કથા માત્ર સાંભળી લેવાથી તમારો રોગ નહીં જાય. એ કથાને સાંભળ્યા પછી તમારે પરેજી રાખવી પડશે. શરદી થઈ હોય ને ડૉક્ટર પાસે દવા લઈ આવો અને ડૉક્ટરે કીધું હોય કે ઠંડુ ખાતા નહીં, છાશ પીતા નહીં, અને તોય આપણે ઘરે આવીને બરફવાળું પાણી પીએ તો પછી દવા અસર કરે નહીં. એમ આ સંસારમાં કથા સાંભળો, પણ કથાને સાંભળ્યા પછી જો કથા જીવનમાં ઉતરે નહીં, પથાપથ્યનું ધ્યાન ન રહે, તો તમને દવા અસર ન કરે. નકર બરાબર માત્રામાં દવા લેતા હોય, બરાબર સમયે દવા લેતા હો છો, પણ જો તમે તમારી જે જાળવવાની જે રીતો છે એ રીતને ન રાખો તો દવા અસર ન કરે. એટલા માટે અહીંયા કહ્યું છે કે અમૃત સ્વરૂપા શ્રીમદ દેવી ભાગવતને જે માણસ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, એમને નહીં, શ્રદ્ધા સાથે, શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. એક શ્રદ્ધા છે કે વિશ્વાસ છે. માં જગદંબા શ્રદ્ધા છે, ભગવાન શિવ એ વિશ્વાસ છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જો તમે ભગવાન આ ભગવતીની કથા સાંભળશો તો પુત્રહીન માણસ પુત્રવાન થાય છે, દરિદ્ર માણસ ધનવાન બને છે, રોગી માણસ નિરોગી બને છે. એ કેવલ આ ભાગવતની કથા સાંભળવાથી. શ્રુત્વા ભાગવતામૃતમ. આ ભાગવતને અમૃત કહ્યું છે, આને અમૃત કીધું છે. શુક મુખાદમૃત. શુકજીના મોઢામાંથી નીકળેલું જે અમૃત સ્વરૂપ છે, એવું આ દેવી ભાગવત માણસ શ્રદ્ધા સાથે સાંભળે, વિશ્વાસ સાથે સાંભળે અને જીવનમાં જો એનું અનુકરણ કરે, એનું આચરણ કરે તો એને ફળ પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતનું રસપાન. ભાગવતનું રસપાન તમે ભાવથી કરજો. જે માણસ ભાગવતની કથાનું રસપાન ભાવથી કરી અને એ જીવનમાં ઉતારે છે, કે ભાગવતની કથામાં આવો એક માર્ગ બતાવ્યો કે દેવી ભાગવતની કથાનું, દેવી ભાગવતના આ ગ્રંથને ઘરમાં મૂકવાથી પણ તમારું ઘર પવિત્ર બની જાય, તીર્થ બની જાય. શિવપુરાણમાં એમ કહ્યું છે કે જે માણસ ઓમ નમઃ શિવાય માત્ર નામ લે, એ માણસનું મોઢું મોઢું નથી રહેતું, એનું મુખ તીર્થ બની જાય છે. જેમાં ભગવાનનું નામ છે એ તીર્થ બની જાય છે. તો આ સ્વયં આ ગ્રંથ જો આપણા ઘરમાં બિરાજમાન થતો હોય અને ગ્રંથની જો તમે પૂજા કરતા હો તો શું ન મળે તમને? પૂજિતમ યદ્ગૃહે નિત્યમ શ્રી ભાગવત પુસ્તકમ તદ્ગૃહં તીર્થભૂतं હિ વસતાં પાપનાશનમ. જેના ઘરમાં દેવી ભાગવત ગ્રંથની પૂજા થઈ રહી છે, પૂજિતમ યદ્ગૃહે નિત્યમ, જેના ઘરની અંદર નિત્ય ભગવતી માં જગદંબાની ઉપાસના થઈ રહી છે, જેનું પૂજન થઈ રહ્યું છે, એવા ઘર ઘર નથી રહેતા, એ તીર્થ સમાન થઈ જાય છે. તદગૃહમ તીર્થભૂતમ હિ વસતામ પાપ નાશકમ. જે માણસના ઘરની અંદર, જે પરિવારમાં દેવી ભાગવતનો ગ્રંથ બિરાજમાન હોય અને રોજ એને જો અબિલ ગુલાલની પૂજા કરવામાં આવે, એને એક પુષ્પ દેવામાં આવે અને એના ધૂપબત્તી કરવામાં આવે તો એ ઘરના જેટલા પણ પાપ હશે એ પાપને બાળવાનું સામર્થ્ય દેવી ભાગવત ગ્રંથમાં પડ્યું છે. માટે માણસ દેવી ભાગવતની પૂજા કરે, એ ગ્રંથનું સેવન કરે તો પુત્રવાન, ધનવાન, નિરોગી બને છે.
અરે દેવી ભાગવતમાં કહ્યું છે કે જે સ્ત્રીને બાળક વારંવાર મૃત જન્મતું હોય, ગર્ભની અંદર રહેલા બાળકને 9 માસ કરતા વહેલા સમયમાં એ બાળક મૃત થઈને જન્મી જતું હોય, જેને આપણી ભાષામાં ગર્ભપાત કહીએ છીએ, વારંવાર જે સ્ત્રીને ગર્ભપાત થતો હોય, એવી સ્ત્રીઓ જો દેવી ભાગવતનું એ અનુષ્ઠાન કરે તો લખ્યું છે વંધ્યાવા કાક વંધ્યાવા મૃતવત્સાચયાંગમના. દેવી ભાગવતમ શ્રુત્વા લભેત પુત્રમ ચિરાયુષમ. જો લખ્યું વંધ્યાવા કાક વંધ્યાવા મૃતવત્સાચયાંગમના. વંધ્યા સ્ત્રી, એક સંતાનવાળી સ્ત્રી, અથવા તો જે સ્ત્રીને સંતાન થાય અને મૃત્યુ પામે, જે સંતાન થાય અને મૃત્યુ પામે, એવી કોઈ પણ સ્ત્રી દેવી ભાગવતનું અનુષ્ઠાન કરે, માં જગદંબાની પાસે બેસી અને એના ગુણાનું વાદને ગાય, તો એને ત્યાં સંતાન જન્મે. કેવું? દીર્ઘાયુષ્ય. દેવી ભાગવતમ શ્રુત્વા લભેત પુત્રમ ચિરાયુષમ. દીર્ઘ આયુષ્ય વાળું સંતાન જન્મે છે જેના ઘરે દેવી ભાગવતની ઉપાસના થાય છે. માટે આપણા ઘરની અંદર નિત્ય દેવી ભાગવતનો પાઠ થાય. અને આ દેવી ભાગવત ક્યારે સાંભળવી? તો ભગવાન વ્યાસે લખ્યું અષ્ટમ્યામ વા ચતુર્દશ્યામ નવમ્યામ ભક્તિ સંયુત. જો પઠે શૃણ્યાદ વાપી સસિદ્ધિમ લભતે પરા. આ સંસારમાં અષ્ટમીના દિવસે, નવમીના દિવસે, ચતુર્દશી એટલે કે 14ના દિવસે, આ તિથિઓની અંદર જે શ્રદ્ધાપૂર્વક માં જગદંબાનું આ દેવી ભાગવત સાંભળે છે એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. દેવી ભાગવતનું શ્રવણ પરમ સિદ્ધિ માટે જ, માની ઉપાસના સિદ્ધિ માટે છે. દુર્ગાની ઉપાસના પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે છે. તો આ દેવી ભાગવતનું શ્રવણ કરે કોઈ, આ શ્રીમદ દેવી ભાગવતનું પઠન કરે કોઈ, આ દેવી ભાગવતમાં જે શ્રી શબ્દ છે ને એની વ્યુત્પત્તિ બતાવી. શ્રયતીતિ શ્રી ક્વેપ દીર્ઘ, એટલે કે શ્રયતી શ્રી શબ્દ જે બને દીર્ઘ શ્રી થાય, રસવઈ નહીં, દીર્ઘ. તો જે શ્રી છે એ લક્ષ્મી બની જાય. સંપત્તિ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ વિપત્યામ વિપદા પદૌ. અમરકોશમાં બહુ બધા અર્થો આપ્યા છે ને, એમાંનો એક સંપત્તિ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ વિપત્યામ વિપદા પદૌ. દેવી ભાગવતમાં જે શ્રીમદ દેવી ભાગવત લખીએ છીએ ને, હા જો આ રહ્યું અહીંયા શ્રીમદ દેવી ભાગવત લખ્યું છે, એમાં સ્ત્રી છે ને, એ શ્રી દેવી ભાગવતમાં જો વાપરવામાં આવે તો એ સાક્ષાત લક્ષ્મીનો શ્રી છે. શ્રી એટલે વિદ્યા સરસ્વતી, શ્રી એટલે વિપત્તિ હરનારી મહાકાલી. એટલે આમ જુઓ તો શ્રીને 3 અર્થમાં, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ ત્રણેય રૂપની અંદર આ સ્ત્રીનો અહીંયા ભાવ વ્યક્ત કર્યો છે. પછી કહ્યું દેવયતિ પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપદેશેન યથાધિકારમ. જેની અંદર પ્રવૃત્તિ પણ છે અને નિવૃત્તિ પણ છે એ શ્રી છે. જેમાં ત્રણેય લોકોને ઉત્પન્ન કરવાની શક્તિ છે એ શ્રી છે.
એ દેવી છે. દેવસ્ય પત્ની, દેવી જે દેવતાઓની પત્ની છે એ દેવી છે. જે જગદંબા રૂપી આત્મશક્તિ છે એ દેવી છે. આ બ્રહ્માંડની અધિપતિ જે માં છે એ દેવી છે, અને જે સાક્ષાત દુર્ગા છે એ દેવી છે. એટલે શ્રીમદ દેવી ભાગવત ભગવત ભગવત્યા વા ઇદમ ઇતિ ભાગવતમ. તો દેવ્યા મહાત્મ્ય આવેદકમ ભાગવતમ, જેમાં ભગવતીના મહાત્મ્ય ગુણગાન ગાથા ગાયેલી છે, જેમાં સાક્ષાત દેવી વિચરણ કરે છે, એ દેવી ભાગવત મહાપુરાણ. હવે દેવી ભાગવત મહાપુરાણ, પુરાણ એટલે કે જે છે એનું એ જ તમને કહેવામાં આવે. પેલાનું જે કથાઓ છે એની એ જ તમને કહેવામાં આવે, એને દેવી ભાગ, એને પુરાણ કહ્યું છે. પુરાણ એટલે કે પુરા ભવમ પુરાણમ. આપણી ભાષામાં, હિન્દી ભાષામાં જો પુરાના હૈ વો પુરાણ હૈ. તો માતાજીની બનેલી પ્રત્યેક ઘટનાઓ જે છે એ કહેવા માટે થઈને જે ગ્રંથ છે એ પુરાણ છે. તો એવા દેવી ભાગવતની કથા આજે આપણે અહીંયા સાંભળવા માટે બેઠા. અને એમાં ગઈકાલે મેં તમને 4 વસ્તુ બતાવી કે આ દેવી ભાગવત સાંભળવાથી શું મળે, માણસને પ્રાપ્તિ શેની થાય. તો દેવી ભાગવતના શ્લોકમાં લખ્યું છે, પઠમ વિજોવે દવિદ ગ્રણીર ભવે બાહુ પ્રજાતો તરણીપતિશ્યા વૈશ્ય પઠન વિત્ત સમૃદ્ધિ મેતિ શૂદ્રોપિ શૃણવન સ્વકુલોત્તમઃ સ્યાत्. પઠન દ્વિજો વેદ વિદ ગ્રણીર ભવે. 4 વર્ણના લોકો જો આ ભાગવત, દેવી ભાગવતને સાંભળે તો શું મળે? જે માણસ જ્ઞાનની પ્રાપ્તિ કરવા ઈચ્છતો હોય, જે માણસ વેદને ભણવા ચાહતો હોય, બ્રાહ્મણના સંતાનો માટે બહુ મોટી અહીંયા દિશા બતાવી દીધી કે જે પણ બાળક પોતે વેદનો અધ્યયન કરવા ઈચ્છે છે અને એ વેદના અધ્યયન કરનારો બાળક જો દેવી ભાગવતનું અનુષ્ઠાન કરે તો વેદ વેતાઓમાં અગ્રગણ્ય બને છે. માતાજીની કૃપા માત્રથી વેદનો જ્ઞાતા બની જાય છે. આગળના દિવસમાં કથા આવશો તમને બતાવીશ કે માની કૃપા થાય તો શું ન બને આ સંસારમાં. દેવી ભાગવત એવો ગ્રંથ છે કે જેની બહાર કોઈ દ્રષ્ટાંતને લેવા જવાની જરૂર નથી. એટલા દ્રષ્ટાંતોથી ભરપૂર ગ્રંથ મળ્યો છે. ભાગવતમાં તો હજી કે ક્યારેક બહાર જવું પડે, ગમે છે. દેવી ભાગવત તો એક ગ્રંથ એવો છે કે બહારનું એક દ્રષ્ટાંત નાખો તો 9 દિવસ ઓછા પડે છે. અને તોય હું તમને 9 દિવસમાં ખાલી દેવી ભાગવતનો સારાંશ કહું છું. આખું દેવી ભાગવત તો કહેતો જ નથી તમને. આ સંસારમાં ભગવાનની કથા, માની કથા કરવા માટે 9 દિવસ તો શું, 9 ભવ ઓછા પડે. હરિ અનંત હરિ કથા અનંત. આ સંસારમાં પ્રભુની કથા એટલી વ્યાપ્ત છે. દિશાઓના છેડાઓ આવી જાય, દરિયાનો કિનારો આવી જાય, પણ ભગવાનની કથાનો, ભગવતીની ચરિત્રની કથાનો ક્યાંય અંત ના આવે. નથી કહેતા દુનિયાના છેડે જવું છે, દુનિયાનો છેડો આવશે, પ્રભુની કથાનો છેડો નહીં આવે કોઈ દિવસ. એટલી અનંત કથાઓ છે.
હરિ અનંત હરિ કથા અનંતા કહીશુની. આ સંસારમાં ભગવાનની જે કથા છે, ઋષિ મુનિઓ અરે સ્વયં દેવતાઓ ભગવાનની કથા સાંભળે. માં પાર્વતી ભગવાન શિવના મોઢેથી કથા સાંભળે. આ સંસારના સૌથી મોટા વક્તા હોય તો ભગવાન મહાદેવ છે. પ્રભુ શિવ મોટા વક્તા છે. તો મૂળ વાત, 4 વર્ણમાં બ્રાહ્મણ જો દેવી ભાગવતની કથા સાંભળીને માં જગદંબાનું અનુષ્ઠાન કરે તો એ બ્રાહ્મણ વેદમાં અગ્રગણ્ય બને છે. બાહુ પ્રજાતો ધરણી પતિસ્યા. બાહુ પ્રજાતો જે ક્ષત્રિય છે, એ ક્ષત્રિય જો માની ઉપાસના કરે, શક્તિનું આરાધન કરે, તો એક ક્ષત્રિય રાજા બને છે. બીજું એટલે તમે જુઓ, ક્ષત્રિયો પહેલાના સમયમાં, આજની તકે પણ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે. એ શસ્ત્ર પૂજન નથી, હથિયારોનું પૂજન નથી, એ શક્તિનું પૂજન થઈ રહ્યું છે. વૈશ્ય જો માની ઉપાસના કરે ધનવાન બને છે. વૈશ્ય પઠન વિત્ત સમૃદ્ધિ મેતી. વૈશ્ય જો ઉપાસના કરે તો સમૃદ્ધિવાન બને, ધનવાન બને છે. અને શુદ્ર જો માની ઉપાસના કરે તો પોતાના કુળ કુટુંબની અંદર શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. ક્યારેક ક્યારેક જુઓ તમે, આપણી નજરની અંદર જે જ્ઞાતિ આપણે જે બધા વિભાગો કર્યા છે, અમુક જ્ઞાતિ એટલે એ નાના કહેવાય, આપણે એવું કહેતા હોઈએ, જેને આપણે એક અલગ નજરથી જોતા હોઈએ. ક્યારેક એ માણસ ઉપર પણ જ્યારે ભગવાનની કે ભગવતની કૃપા થઈ જાય તો ઉચ્ચ જ્ઞાતિના માણસ સામે પણ એ ઊંચો હોય છે. એના ઉપર કેવલ પ્રભુની કૃપા છે. અને આ સંસારમાં અનુગ્રહ વગર કશું પ્રાપ્ત નથી થવાનું. આ યાદ રાખજો. પરમાત્માનો અનુગ્રહ જ્યાં સુધી તમને નહીં મળે, પરમાત્માની કૃપા દ્રષ્ટિ તમને નહીં મળે, ત્યાં સુધી તમને ક્યારેય કશું પ્રાપ્ત નથી થવાનું. તમે ગમે તેટલા સંકલ્પ કરો, ગમે તેટલા પુરુષાર્થ કરો, પણ જ્યાં સુધી પ્રભુની કૃપા નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી તમને કશું પ્રાપ્ત નહીં થાય. તો બ્રાહ્મણ વેદનો જ્ઞાતા બને છે, ક્ષત્રિય રાજા બને છે, વૈશ્ય ધનવાન બને છે, અને શુદ્ર કુળમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. આ કથાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સંતાનથી પુત્ર મળે છે. અરે તમારી ખોવાઈ ગયેલી ચીજ મળી જાય છે. અને બહેનોને તો બહુ અનુભવ હશે. જુઓ, આ વાતમાં બહેનોને પૂછો, લ્યો, ચાવીનો જુડો મળી જાય તો હું પ્રાર્થના કરે, હે માતાજી આ જુડો જડી જાય ને તો 2 દીવા કરી, 2 દીવામાં જુડો ગોતી દે છે. ગોતી દે છે? સાચું બોલજો. તમારા 2 દીવામાં તમને ચાવીનો જુડો ગોતી દે છે તો આખું દેવી ભાગવત વાંચો શું ન મળે તમને? વાલા, વિચાર તો કરો. નિત્યના નામની માળાઓ જપતા હો તમે, તો આ સંસારની કઈ સિદ્ધિ એવી છે કે જે તમારી પાસે ના આવે? શૌનકો અને સૂતજી વચ્ચે જ્યારે સંવાદ થતો હતો, શૌનકો પ્રશ્ન કરે છે, બાપજી તમે એમ કીધું અપુત્રો પુત્રમ ભવે,
જેને સંતાન નથી થતું એ સંતાનને પ્રાપ્તિ કરે, પુત્રને મેળવે છે. આવી કોઈ ઘટના ખરી? તમે કીધું કે ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય છે એની ઉપાસના કરવાથી. આવી કોઈ ઘટના ખરી કે કોઈનું કાંઈ ખોવાઈ ગયું હોય અને કંઈ પાછું મળ્યું હોય? કેમ કે આપણે તો બધાય શંકાના દોરમાં જીવવાવાળા માણસો છીએ, સાબિતીના યુગમાં જીવવાવાળા માણસો છીએ. સાબિતી આપો તો માની જાય, બાકી કાંઈ એમને ભરોસો ના આવે. અમને સાબિતી આપો. કે કોઈએ દેવી ભાગવતની કથા સાંભળી હોય અને એની વસ્તુ પાછી મળી ગઈ હોય. અરે હા, વસુદેવો મહાભાગ કથમ પુત્રમવાપ્તવાન પ્રસેન પુત્ર કૃષ્ણેન ભ્રમતાન્વેષિત કથમ. બાપજી, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને પ્રાપ્ત થઈ ગઈ હોય. અરે હા, વસુદેવને કૃષ્ણ મળ્યા દેવ ભાગવતની કથા સાંભળવાથી. કાન ચમકા શોનકોના, બાપજી સાંભળો સાંભળો, વસુદેવને કૃષ્ણ મળ્યા. હા, યહી તો બાત હૈ. વસુદેવજીને કૃષ્ણની પ્રાપ્તિ દેવી ભાગવતના અનુષ્ઠાનથી, માં અંબાના યજ્ઞથી થઈ છે. સોનકો બે હાથ જોડીને કહે છે, બાપજી કૃપા કરીને આ પ્રસંગ કહો ને અમને બહુ આનંદ મળે છે. ભગવાન ક્યાં ખોવાઈ ગયા હતા અને કેમ યજ્ઞ કર્યો અંબાનો, કોના કહેવાથી કર્યો, આ બધું અમને યથાર્થ રીતે બતાવો, જેથી કરી અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય. ગામમાં વાત ફેલાઈ જાય, શંકર ભગવાનનો પોઠિયો દૂધ પીવે છે. અને આખું ગામ ત્યાં ઉમટી પડે. ઘણા લોકો એવા હોય આ ખોટું છે, ઈ માણસ ત્યાં કુતૂહલ જોવા જાય, જ્યાં ત્યાં પહોંચે ત્યાં સુધી માનતો ન હોય કે શંકર ભગવાનનો પોઠિયો દૂધ પીવે છે. પણ ત્યાં જાય અને કોઈકના હાથમાં રહેલા પાત્રમાંથી એ પોઠિયો દૂધ પી જતો હોય, આવું કંઈક ઘટના ઘટતી હોય તો તરત માને, કેમ કે ચમત્કાર જોયો. એને જોયા વગર ઈ માને નહીં ક્યારે. એમ અહીંયા આ કથાનું પણ આવું જ છે. તમને ત્યાં સુધી આમાં શ્રદ્ધા નહીં બેસે કે જ્યાં સુધી તમને કોઈ એવો પ્રસંગ નહીં મળે. તો બાપજી અમને કહો ને, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કેમ થઈ? વસુદેવે યજ્ઞ શું કામ કર્યો? કોણે કીધું અને કર્યો? અને કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે શું કામ? કૃષ્ણ એવું તો શું ઘટના ઘટી કે કૃષ્ણ માટે યજ્ઞ કર્યો? અમને કૃપા કરીને બતાવો. સુત નામના મહાપુરાણી કહે છે, સાંભળો. સત્રાજીત ભોજવંશીયો દ્વારવત્યામ સુખમ વસન. સૂર્યસ્યારાધને યુક્તો ભક્તસ્ય પરમ સખા. સાંભળો, ભોજવંશનો રાજા સત્રાજીત હતો. સૂર્યનો ઉપાસક હતો, ભગવાન સૂર્યનો આરાધક હતો. અને એ સૂર્યના આરાધક સત્રાજીત, જો કે સત્રાજીત એકને નહીં, આ સંસારના દરેક લોકોને
સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યની ઉપાસના કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અને સૂર્ય અર્ઘ સિવાય બીજું કંઈ લેતાય નથી. સૂર્ય અર્ઘ સિવાય બીજું કંઈ લેતાય નથી. ઘરમાં એક નાનો એવો લેમ્પ કરો ને તોય લાઇટ બિલ લે છે. તો આ સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે એ એટલું જ ચાહે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે, મને એક અર્ઘ્ય પ્રદાન કરે. જો બની શકે તો વડોદરા વાળાઓ, તમને પ્રાર્થના છે મારી કે આવતીકાલ સવારથી સવારમાં વહેલા ઉઠીને, બપોર 12 વાગ્યે નહીં, સવારમાં ઉઠીને બ્રાહ્મણો પાસે તો ભગવાન સૂર્યનારાયણે અપેક્ષા ત્યાં સુધી રાખી છે કે બ્રહ્મ મુહૂર્તમાં મને એ બાળક, બ્રહ્મ બાળક મને બ્રહ્મ મુહૂર્તમાં મને અર્ઘ્ય પ્રદાન કરે. સૂર્ય ઉદય પેલા જે અર્ઘ્ય આપવામાં આવે છે એ શ્રેષ્ઠ છે. હવે ઘણાને ખબર જ નથી હોતી સૂર્ય ઉગે કેટલા વાગે, કેમ કે હુવે જ 4:30-5 વાગ્યે. પછી એને થોડી ખબર હોય સૂર્ય કઈ બાજુ, એને ઉગતા સૂર્યને કોઈ દી જોયો નહીં હોય. કેટલા લોકોએ ઉગતા સૂર્યને જોયો છે? ડૂબતો સૂર્ય જેટલો મજા આપે છે ને એના કરતાં વિશેષ આનંદ ઉગતો સૂર્ય આપે છે. યાદ રાખજો. તમને સનસેટ જોવાની બહુ ઈચ્છા થાય છે ને, પણ એના કરતાં સૂર્ય ઉદયના સમય તમે નીકળો ઘરની બહાર અને જુઓ એક વખત, શું આકાશને એને કેસરી રંગનું બનાવ્યું હોય. તો બની શકે ને આપને અનુકૂળતા હોય તો આવતીકાલથી સવારમાં સૂર્યને એક અર્ઘ્ય પ્રદાન કરજો. તમારું સંતાન, તમારું બાળક જરા બુદ્ધિ એનામાં તમને એમ લાગતું હોય કે આને ભણવામાં બહુ ધ્યાન નથી પડતું આનું, તમારા બાળકને રોજ નિત્ય સૂર્યને એક ખાલી અર્ઘ અપાવતો કરી દો. પછી તમારા બાળકની આ બાજુ જુઓ તમે, નિત્ય ખાલી એક માં એને હાથથી કળશ પકડાવી દે, સૂર્યને અર્ઘ પ્રદાન કરાવે. ઓમ સૂર્યાય નમઃ, બસ બીજું કશું જોતું. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજા. જુઓ સાંભળો, એ સાંભળો, જેને પૈસાની લાગી છે, સવારથી લઈને હાથ સુધી નકરું રેખડા જ કરો છો પૈસા માટે, સાંભળજો. જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ નોપજાયતે. આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે, અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દરિદ્ર નથી થતો ક્યારે. જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ સુધી એને દરિદ્રતા નથી ભોગવવી પડતી, જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે, જે સૂર્યની આરાધના કરતો જાય છે. સૂર્યની ઉપાસના કરશો. જો તમને અનુકૂળ આવે તો એ કળશની અંદર થોડું કંકુ પધરાવજો. ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવજો. પણ આમાંનું કશું જ ન હોય તો ખાલી પણ સ્વચ્છ પવિત્ર જળ લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ કરજો. પણ મેં કીધું એમ બને એટલું વહેલું. ભગવાન સૂર્યનો આરાધક હતો અને એ ભગવાન સૂર્યએ એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા, એની ઉપાસનાથી ભગવાન એટલા રાજી થયા કે એ ભગવાન સૂર્યનારાયણે એ સત્રાજીત યાદવને સ્યમંતક નામનો મણિ પ્રદાન કર્યો છે.
તસ્મે પ્રીતશ્ચ ભગવાન સ્યમંતકમણિં દદૌ. સતં બિભ્રન્મણિં કંઠે દ્વારકામાં જગામઃ. અને એ સત્રાજીત યાદવ જે સમંતક મણિ આપ્યો હતો, એ મણિ સામાન્ય નહીં હો, સ્વયં સૂર્ય જેવો પ્રકાશ ફેલાવે, અને સાથે એ સમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપે. કેટલું? દિવસ ઉગે ને 8 ભાર સોનું આપે રોજનું. આવો સમંતક મણિ હતો. હવે તમને થાય 8 ભાર એટલે શું? એનું માપ બતાવ્યું છે. 20 તુલા એટલે 1 ભાર થાય. 20 તુલા એટલે 1 ભાર થાય. એટલે આવું રોજનું 8 ભાર આપતું હતું. એટલે આમ ગણવા જાવ તો રોજનું 1.5 કિલો જેવું થયું. 20 તોલા એ 1 ભાર થાય તો 8 દુને 16, 1 કિલો અને 600 ગ્રામ. રોજનું 1 કિલો 600 ગ્રામ હોનું મળે. લ્યો, ક્યાં ભાવ પગાડ્યો ત્યારે? અત્યારે તો ઘણું હોનું નામ લઈને ત્યાં આંખું ફાટી જાય છે. અને પાછું કેવું, સોનાના ઘરેણા કરાવીને પાછા મૂકવાના લોકરમાં, પહેરવાના તો હોય નહીં. સોનું લેવાના પૈસા દેવાના, એને હાચવાના પૈસા દેવાના. અને એ નો પહેરવું તે દેવા જાવ ત્યારે એને વેચવાના પૈસા દેવાના પાછા. તો રોજનું 8 ભાર સોનું આપે. એવો આ સમંતક મણિ એકવાર સત્રાજીત પોતે પહેરી અને ભગવાન ઠાકોરજીની જે સભા દ્વારિકામાં હાલતી હતી, એ સુધર્મા નામની સભામાં આવી પહોંચ્યો છે. કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં સભા ભરતા, એ સભાનું નામ હતું સુધર્મા સભા. દેવ ભાગવત બતાવે છે, કૃષ્ણ મુચુ સમભ્યેત્ય સુધર્માયામ અવસ્થિતમ. પરમાત્મા સુધર્મા સભા ભરીને જે બેઠા હતા, અને એ સભાની અંદર સત્રાજીત યાદવ બરાબર ચાલ્યો આવે છે. તો સભાના લોકો કહેવા માંડ્યા, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો. અને ત્યારે ભગવાને કીધું, સૂર્ય નહીં, સૂર્યએ આપેલી મણીને પહેરી અને સત્રાજીત આવે છે. આમ તમે લોભાઈ ન જાઓ. સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવે એવી મણી જ્યારે એમને મળી હતી, અને એ મણીના સમાચાર સાંભળી અનેક રાજા રાજીવો બધા એની પ્રશંસા કરવા માટે, એને જોવા માટે આવતા હતા. એમાં ભગવાન કૃષ્ણ પણ એક વખત ગયા, અને કૃષ્ણ ભગવાને એટલી એ મણીના વખાણ કર્યા. પરમાત્માએ મણીના વખાણ કરતા કરતા કરતા, કેમ કે એ મણીનો એક ગુણ એ હતો, ન તત્ર મારી દુર્ભિક્ષમ નોપસર્ગ ભયમ કચિત યત્રાસ્તે સ મણિર નિત્યમ અષ્ટભાર સુવર્ણદ. મણીનો એકમાત્ર એનો એક ગુણ હતો, એ મણી જે જગ્યાએ રહે એ જગ્યામાં કોઈ પણ જગ્યાએ મહામારી ન આવે. ક્યાંથી આવે? રોજનું 1.5 કિલો હોનું આવે. કોઈ પણ જાતની મહામારી ન થાય, કોઈ પણ પ્રકારનો સંકટ ઉભો ન થાય, કોઈ પણ પ્રકારનો ભય ઉભો ન થાય, એવી મણી હતી. અને એ મણીને ધારણ કરીને આવેલો ભગવાન કૃષ્ણ જ્યારે એ મણીને જોવા માટે ગયા, ભગવાન કૃષ્ણએ મણીના બહુ વખાણ કર્યા. થોડો સમય વ્યતીત થયો, અને એમાં એક વખતના સમયે સત્રાજીત યાદવનો જ સગો ભાઈ પ્રસેન સત્રાજીતની ગેરહાજરીમાં, એ બહાર હતો નહીં હાજર, એની અનુપસ્થિતિમાં એ સમંતક મણીને પોતાના ડોકની અંદર પહેરી
અને જંગલમાં વયો ગયો. હવે સત્રાજીત ઘરે આવ્યો, મણી જોયો નહીં, એટલે મણીનો આક્ષેપ એમણે ભગવાન કૃષ્ણ ઉપર કર્યો. જેણે બહુ વખાણ કર્યા હતા એના ઉપર આક્ષેપ કરી દીધો કે આ મણીનો ચોર કૃષ્ણ છે. અને પહેલેથી મથરાવટી તો મેલી હતી જ, નાનપણથી જ. તમારી એકવાર છાપ પડી જાય ને પછી તમે ગમે તેમ કરો તો એ છાપ ન જાય. દુનિયામાં એક વખત તમને બદનામી મળી જાય પછી તમે ગમે તેટલા તમે પ્રયત્ન કરો એ બદનામી તમે કાઢી ન શકો. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? આ દુનિયામાં તમને ગમે તેમ કરો પણ એકવાર તમને બદનામી મળી જાય પછી તમે એમાંથી ન નીકળી શકો, કારણ કે લોકોની નજર જ નથી ફરતી. તો ભગવાન કૃષ્ણ પર એનો આક્ષેપ આવ્યો. ભગવાને નક્કી કર્યું કે ખોટો આવેલો આક્ષેપ મારે દૂર કરવો જ રહ્યો. આને કેવી રીતે દૂર કરવો? એટલે એને દૂર કરવા માટે ભગવાને નક્કી કર્યું ચાલો મણીને શોધવા જવો છે. ભગવાન પોતાના સાથીઓને, સાથી મિત્રોને સાથે લઈ અને મણીને શોધવા માટે જાય છે. જ્યારે મણીને લેવા માટે જંગલમાં ગયા તો જંગલમાં ઘટના એ ઘટી હતી કે જે પ્રસેન મણી લઈને ગયો હતો એ પ્રસેનનો એક ફાડી ખાધેલો દેહ ત્યાં મળ્યો રસ્તામાં. ભગવાન કૃષ્ણે જોયું કે આ દેહ મળ્યો અહીંયા, કંઈક તો છે આમાં. પણ એ દેહને ફાડ્યો કોણે? તો જોયો છે તો સિંહના ડગલાઓ હતા, સિંહના પગલાઓ હતા. એ સિંહના પગના જે જ્યાં ચિહ્નો હતા એ ચિહ્નો ઉપર ભગવાન કૃષ્ણ અને પોતાનું સૈન્ય ચાલુ જાય છે. યાદવોને સાથે લઈને ગયા. ભગવાન ગયા તો આગળ જતા એક સિંહ મરેલો જોયો. એક પછી એક કડીઓ જોડાતી ગઈ. ત્યાંથી ભગવાન આગળ ગયા તો એક ગુફાની અંદર બહુ મોટો પ્રકાશ ફેલાતો હતો. ભગવાન સમજી ગયા કે મણી અહીંયા છે. એટલે ભગવાને કહ્યું, બધા જ પોતાના મિત્રોને કહ્યું તમે અહીંયા ઊભા રહો અને અહીંયા ઊભા રહી અને હું આવું એની રાહ જુઓ. પણ જો હું 27 દિવસ સુધીમાં ન આવું તો તમે દ્વારિકામાં જઈ અને મારા પિતાજીને કહેજો કે હવે હું આ સંસારમાં રહ્યો નથી. ભગવાન અંદર ગયા છે. ઘટના એવી હતી, પ્રસન્નને જે સિંહે માર્યો એ સિંહની દાઢની અંદર પેલો મણી ફસાઈ ગયેલો. એમાં બરાબર જામવાન એ સિંહને મારી મણી કાઢી અને પોતાના સંતાનોને એ રમવા માટે આપી દીધી. કારણ કે હીરાની પરખ તો અમતે ઝવેરી જાણે. શાકભાજીવાળાને હીરાનો ટુકડો આપી દો તો એને ખબર ન હોય, અને આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એની કિંમત ન થાય. રાજસ્થાનમાં જયપુરમાં પેલો નીલમ પથ્થર જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી પેપર ઉડી ન જાય એટલે ન્યા મૂકતા હતા ટેબલ ઉપર. પણ જેવી ખબર પડી કે આ મણી આ સામાન્ય પથ્થર નથી પછી તો એની સુરક્ષા વધારી દેવામાં આવી. જ્યાં સુધી આ સંસારમાં ખબર ન હોય ત્યાં સુધી આપણને એની કિંમત થતી નથી. તો અહીંયા આગળ આ મણી એ જામવાને રીછ પોતાના સંતાનોને આપી દીધું. સંતાનોને રમે છે. ભગવાન કૃષ્ણ બરાબર અંદર ગયા. અંદર એક અજાણ્યા માણસને જોયો એટલે જામવાનના સંતાનો એકદમ બૂમાબૂમ કરી મૂકે છે. એની પત્ની પણ બૂમાબૂમ કરે છે. એટલે એકદમ જામવાન આવે છે ને જામવાન અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે. દેવ ભાગવતમાં લખ્યું છે 27 દિવસ સુધી જામવાન સાથે પરમાત્મા લડ્યા છે. તો તમે કલ્પના કરો કે ભગવાન તો આટલા શક્તિશાળી છે પણ એ ભગવાનને પણ જો 27 દિવસ સુધી એક રીછ સાથે યુદ્ધ કરવું પડ્યું હોય તો રીછમાં કેટલી તાકાત હશે. તો જામવાન સાથે ભગવાનનું 27 દિવસ યુદ્ધ થયું. અહીંયા ભગવાને કહ્યું હતું હું 27 દિવસમાં ન આવું તો ઘરે સમાચાર આપી દેજો. એટલે બે વ્યક્તિ આવીને વસુદેવજી મહારાજને વાત કરી કે આવી ઘટના ઘટી છે. આખું દ્વારિકા શોકમગ્ન થઈ ગયું છે. દ્વારિકા આખું શોકમાં ગરકાવ થઈ ગયું.
વસુદેવજી મહારાજ જેવા વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા ઉપર દુઃખની રેખાઓ ખેંચાઈ ગઈ. આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે? સંશય જ નથી. આખું દ્વારિકા શોક મગ્ન બની ગયું. અને એવા સમયે અને આમ પણ શોક થાય, દુઃખ આવે જીવનમાં, ત્યારે તો કાં તો પ્રભુનું શરણ સ્વીકારવું અને કાં તો આપણે કોઈ મહાપુરુષના શરણે જતું રહેવું. કોઈ સદગુરુના શરણે જતું રહેવું. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ બે જ શરણ સ્વીકારવા, કાં તો ભગવાનનું શરણ સ્વીકાર લેવું અને કાં કોઈ સદગુરુનું શરણ સ્વીકારી લેવું. જ્યારે તમને કોઈ પણ પ્રકારના દુઃખ થાય ત્યારે પરમાત્મા સંબંધી કથાઓ, અન્યત્ર કથાઓ સાંભળીને પણ તમને ભગવાનમાં તમને જોડી દેશે અને તમારા દુઃખને ભૂલાવી દેશે. બીજે જોડાવવું જરૂરી છે. એક દુઃખમાંથી નીકળવું હોય ને તો બીજે જોડાવવું જરૂરી છે. સામાન્ય રીતે તમને કહું કે નાનું બાળક પડી જાય, ગોઠણ છોલાઈ ગયું હોય, વાગ્યું હોય અને રોતો હોય, ત્યારે એની માં એને તેડીને પેલું વેલું શું કહે? શું કરશે? ખબર છે કોઈને? બાળક જ્યારે પડે અને રોવે ત્યારે એની માં એને છાનો રાખવા પેલા શું કહે? જે જગ્યાએ પડ્યો હોય ત્યાં શું બતાવે? જો જો અહીં કીડી મરી ગઈ. કીડી ન હોય તો ત્યાં પોતાનો હાથ ફટકાવે. નિર્જીવ વસ્તુને મારવાનો સંભાવ કરે, નિર્જીવ વસ્તુને મારવાની એની ભાવનાઓ થાય. અને બાળક જોતું હોય, એ માં એ નિર્જીવ વસ્તુને હાથ ઠપકારતી હોય, મારતી હોય, અને એ સમયે બાળક રોવાનું બંધ કરી દે. કેમ? એનું દુઃખ ભૂલી જાય છે, માને હારે જોડાઈ ગયો. આ સંસારમાં તમને પણ, આપણને આ કથાઓ આપણા પરિવારમાંથી જ આપણને આ બધી, આપણા સમાજમાંથી જ આપણને આ બધી ઉપદેશ મળતા હોય, પણ બસ આ ઉપદેશ આપણને બતાવવા વાળો કોઈક હોવો જોઈએ છે. ચાર વેદ હાથમાં આવી જાય, વાંચતાય આવડે, પણ એની અંદર અર્થ ક્યાંથી નીકળે છે? તમારા હાથમાં દૂધ આવી જાય એટલે માખણ આવી ગયું એમ ન સમજવું. તમારા હાથમાં દૂધની બરણી આવી જાય તો માખણ તમારા હાથમાં આવી ગયું છે આવું ન સમજવું. એમ આ ભાગવતજીનો ગ્રંથ તમારા હાથમાં આવી જાય અને તમને વાંચતા આવડી જાય એટલે સમજી લો તમને આવડી ગયું. ના, જરાય આવી આ ભાવમાં ન રહેશો ક્યારે. દૂધની બરણી હાથમાં આવી જવાથી માખણ નહીં મળે. એ દૂધને તમને મેળવણ નાખતા આવડવું જોઈએ. એ મેળવણમાંથી પછી તમને છાશ વલોવતા આવડવી જોઈએ. અને એ વલોવતા વલોવતા તમને માખણ એમાંથી કાઢતા આવડે તો થાય. બાકી દૂધમાં તો માખણ છે જ. એમ આ ભાગવતની અંદર પણ, આ દેવી ભાગવતમાં બહુ બધું તત્વ પડ્યું છે. એ તત્વને તમને શોધતા આવડવું જોઈએ.